અલે આવો આવો આવો. તમારે પેલી જમીનની વાત ચાલતી હતી એટલે શું કર્યું? એ તો પેલા એમ ના આવી દીધી કેશાભાઈ. કેટલા માફી? એ તો શી ખબર 12 લાખ કહેતા હતા. 12 લાખમાં. હું એના 3 લાખ વધના આપીશ, તમે મને આપી દો. અલે ભા મને વિચાર લેવા દો. કોને હાલવી કે ના હાલવી. એ તો જો આજ હું જાઉં, કાલ તમે આવજો એટલે ડીલ કરીએ આપણે. તો તમે કાલ મને બધું કહો. આવો આવો આવો. પાણી આવો થોડું. હા ઉપાડે. લખી દે. પથ્થર છોડા તમે એટલે હું ઘર સાફ કરતો તો મને મળ્યો. ચિયા કરે અમારું પણ ચિયું અમારું લે અમે રહી ગઈ. કોણ કહેતા નહીં? ક્યાં આવશો તમે આ લેવા? 6 દાડા પછી આવીને લઈ જાઓ. હા કેમ દોડા હતા પેલા? એ તો એમને કોમ હતું એટલો. બા ખાઈ જરા કોમ હતું એટલો. સાચું કેજો. હા સાચું કહીએ કોમ હતું. કેમ દોડ દો પહાજે એ તો કે લાઈન માર કસરત કરવાની તો દોડ જવું. તમારું કોમ હતું એમ કે પેલા? હું તો ખાલી બેહવા હતો. પથ્થરની વાત કરતા હતા. હમણાં એનો ઉકા હતા. ઘણી વાત કરી કે ઊંઘી જવું, ઘણી કરી લાવું અને આખું ઘર ફેરવું. આ બોલું હવે એનો વાત કહું કોઈ લોકો છે નહીં. શું હતું? શું તને વાત કહું આ બાજુ એક વાત જબ્બર વાત એવું આખા ગોમમાં નહીં જણાવવાનું. બે તો ખરી જાને ખબર. જાદુ પથ્થરની વાત ચાલુ હ મારે લેવું પડશે. પછી હું આખા ગોમ વાળાને સમજાય અને પૈસા લૂંટે. હજુ એના ઘરે જા એટલે આપડે આપણે એના ઘરે લઈ જવું. આપણે ઓમ નહીં પેલા નખો આ રસ્તો જાય. બે વાતો કરતી હતા ચંદુમાં ઘરે જ જઈ છે. મારે જવું પડશે. ચંદુબા ચંદુબા અરે કયો ઊંઘવા દેનો? ચંદુબા અરે હજુ તો હવા જ પડી છે. શું હવા પડી ગયા? ચલા વાજે તમારે બાબુ ટાઈમ જોતો આવું. હાડા 3 થયા. શું કે તમારા ઘરે પેલા મહેમાન આવ્યા હતા એ શની વાત કરતા હતા? જે મહેમાન પેલા નતા કોટ લાલ્યો કરે લાલ બંડી વાળો હતો? ના ચી બંડી ચી પહેરતી કે તો ધોળા કલરનો શર્ટ પહેર્યો હતો. ઓહો એ હની વાત કરતા હતા તમે? એ તો કશું નહીં, આ જમીન નહીં. ફાઈનલ? હા ફાઈનલ ફાઈનલ. તો મને ગામમાં બધા વાતો કરતા છે આ તમારે ઘરે પેલું ડાયમ પેલો જાદુ પથ્થર. ના કશું નહીં. સાચું સાચું સાચું. અમને ખબર પડી છે.
અહીં એ તો જાદુ પથ્થર નતો તો ખાલી જમીનની વાતો કરતા હતા. તો ભાઈ આપણે પેલી જમીનની વાતનું શું થયું કેસા ભાન ના પાડી ના એ તો કાલ અત્યારે હુઈ ગયો તો તો હુવાનું તો પૂછવા જવાનું પણ હતું. હું પૂછવા જતો પણ હું આમ કઈ હુઈ ગયો જ્ઞાન આવ્યું એટલે તો કાલ જાય પમદાર તમે આવી જજો. તો ઉધર ખ્યાલ આવ પમદાર આવજો કાલ મારે બહાર જવાનું થાય લખવાનું. ચાલે ઢોમના બહાર જવાના ચાલે ચોરી કરીને જતો રૂપો જાદુ પથ્થર એટલે આખા ગામના ખબર પડી જાય આ જાદુ પથ્થરની. ખંતારવા જવું પડશે. લે જંગલમાં ખંતારી આવું. લે ઇસ્તેમાલ કર્યો હતો હા ભાઈ યાદ આપણને કરો ચકા તો ચોરીનો કરીને લાવ. જાડી પદરો પથ્થર મળી જાય પછી તો ઘર નવું બનાવી દે. કુદરા કુદરા નહીં